ધારાસભ્ય શ્રી સંદીપ દેસાઈના હસ્તે કંસાડ ખાતે KPL3 ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરાયું. પ્રજાપંખ સચિન, તારીખ 24 મે 2024 શુક્રવારની આ KPL3ના નિમંત્રક કંસાડ ગામ પરિવાર હતા. શ્રી ચિરાગસિંહ સોલંકીના જણાવ્યા મુજબ યુવા ધનમાં રમત-ગમત પ્રત્યે જાગૃતતા કેળવાય તથા સંધભાવનાના બીજરોપણના ઉદ્દેશ્યથી કંસાડ ગામ ભવાની માતાના ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર દાતાશ્રીઓના સહયોગથી હાઈમસ ટાવર દ્વારા અદ્યતન લાઇટિંગ સુવિધાનું ઉદ્ઘાટન તથા કંસાડ પ્રીમિયર લીગ 3નું આજથી શુભારંભ કરીએ છીએ. પ્રસંગને અનુરૂપ સમગ્ર સ્ટેડિયમ ક્રિકેટ ચાહકોથી ભરપૂર હતું ત્યારે મહેમાનોનું સ્વાગત પ્રવચન મંડળ પ્રમુખ મુકેશભાઈ હોડીવાળાએ કર્યું સાથે સહુ પધારેલ મહેમાનોનું પુષ્પગુચ્છ અને સ્મૃતિ ભેટ અર્પણ કરી સ્વાગત કરાયું હતું. પધારેલ મહેમાનોએ દીપ પ્રાગટ્ય કરી પોતાના પ્રવચનમાં ધારાસભ્ય શ્રી સંદીપ દેસાઈ અને મેયર શ્રી ધનેશ માવાણીએ જણાવ્યું કે ગામડાઓમાં રમાતી આવી ટુર્નામેન્ટથી યુવાનો પણ દેશ લેવલે જઈ શકશે. આજે દેશમાં ક્રિકેટની બોલબાલા છે. કંસાડના બાજુના ગામ ઉંબરનો હાર્દિક પટેલ રણજીતમાં સારું નામ કરી રહ્યો છે. કંસાડ પ્રીમિયર લીગ ક્રિકેટ મહોત્સવનો ઘણા વર્ષોથી શુભારંભ કરવામાં આવ્યો છે. દાતાઓના સહયોગથી આ ગામમાં આધુનિક રીતે સજ્જ કંસાડ ગ્રાઉન્ડ બન્યું છે. હજી ધીરે ધીરે વધુ સારું ગ્રીન લોનવાળું ગ્રાઉન્ડ બનશે. અહીં આવી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે જેનાથી યુવા ખેલાડીઓની સ્કિલ ડેવલપ થાય છે. રમતવીર યુવાનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ક્રિકેટ લીગનું આયોજન કરનાર સંગઠનનો આભાર માન્યો હતો. પ્રસંગને દીપાવવા સમારંભના અધ્યક્ષ શ્રી દક્ષેશ માવાની, મેયર શ્રી સુરત, ઉદ્ઘાટક સંદીપ દેસાઈ, ધારાસભ્ય શ્રી 84 તથા લવજીભાઈ બાદશાહ સમાજ અગ્રણીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ ઉપરાંત પ્રકલ્પ સહાયકશ્રીઓમાં શ્રી લવજીભાઈ બાદશાહ, ગોપીન ગ્રુપ, શ્રી જયંતિભાઈ બાબરિયા, એકલેરા, શ્રી વિષ્ણુભાઈ પાલીવાલ, GM રિયાલિટી, શ્રી કલ્પેશભાઈ વઘાસિયા, અયોધ્યા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, શ્રી નિલેશ લિંબાચિયા, નોટિફાઈડ પ્રમુખ, શ્રી મહેન્દ્રભાઈ રામોલિયા, માજી ચેરમેન નોટિફાઈડ, શ્રી ગોવિંદ મામા, હોજીવાલા ડિરેક્ટર, શ્રી અશોકભાઈ ઉઘાડ, અવધ ગ્રુપ, શ્રી દિનકરાય સી નાયક, અધ્યક્ષ સચિન વિભાગ કેળવણી મંડળ, શ્રી જીતુભાઈ દેસાઈ, સિરડી, શ્રી વિજયભાઈ વેરાવદર, શ્રી મયુરભાઈ ગોળવાલા, ચેરમેન નોટિફાઈડ, શ્રી ચૈતન્ય કિશોરચંદ નાયક, રામાનંદ ઇન્ડસ્ટ્રીયલ અને અતિથિઓમાં શ્રી ચિરાગસિંહ સોલંકી, ચેરમેન લાઇટ અને ફાયર SMC, શ્રી હિમાંશુ રાવલજી, ચેરમેન પાણી સમિતિ SMC, શ્રી નરેશભાઈ રાણા, કાયદા સમિતિ SMC, શ્રી જિગેશભાઈ ચૌધરી, PI સચિન, GIDC, શ્રી નીરવભાઈ નીતિનભાઈ નાયક, શ્રી નિલેશભાઈ પટેલ, વાઇસ ચેરમેન પરિવહન સમિતિ SMC, શ્રી કૃણાલભાઈ સેલર, વાઇસ ચેરમેન પાણી સમિતિ SMC, જયરાજ કુંવરબા સોલંકી, પ્રદેશ આમંત્રિત સભ્ય ભાજપ, દીપિકાબેન ભાવસાર, પ્રદેશ આમંત્રિત સભ્ય મહિલા મોરચા ભાજપ, શ્રી ભીખુભાઈ પટેલ, મંત્રી સુરત શહેર ભાજપ, શ્રી દીપેશભાઈ પટેલ, વાઇસ ચેરમેન આરોગ્ય સમિતિ SMC તથા SMCના કોર્પોરેટર શ્રીઓમાં શ્રી હસમુખભાઈ નાયકા, શ્રીમતી રીનાદેવી રાજપૂત, શ્રીમતી પિયુષાબેન પટેલમાંથી અનેકોની પ્રસંગોપાત ઉપસ્થિત રહી. ઉપરોક્ત અનેક આમંત્રિત મહેમાનો, ક્રિકેટ ચાહકો અને ક્રિકેટરો વચ્ચે દીપ પ્રાગટ્ય કરી અને પીચ પર રિબન કાપી કંસાડ પ્રીમિયર લીગ 3નું ઉદ્ઘાટન કરી ધારાસભ્ય શ્રી સંદીપભાઈએ, મેયર શ્રી માવાણીભાઈએ અને મહેમાનોએ ક્રિકેટ રમી સહુ ક્રિકેટરોને પ્રોત્સાહિત કર્યા હતા. કંસાડ ગામે યોજાઈ રહેલ ટુર્નામેન્ટ 3 દિવસ ચાલનાર છે. તારીખ 24, 25 અને 26 આ ટુર્નામેન્ટમાં 8 ટીમોએ ભાગ લીધો છે અને રોજની 4 મેચ રમાડવામાં આવશે જ્યારે છેલ્લા દિવસ ફાઇનલ મેચ રમાશે. આ ફાઇનલ મેચ 26 મે 2024ના રોજ યોજાશે અને મહેમાનો હસ્તે ટ્રોફી એનાયત કરાશે. મુકેશ હોડીવાલાએ પ્રજાપંખને વધુ જણાવ્યું કે હમણાં ગામડાઓમાં અને શહેરોમાં ક્રિકેટ રમવાને લઈને યુવાનોમાં ઉત્સાહ વધ્યો છે, તે ખૂબ જ સારી બાબત છે. રમત રમવાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સુધરે છે, એકાગ્રતા વધે છે અને ચપળતા આવે છે. રમતગમતમાં સતત સક્રિય રહેવાથી વ્યસનો કે મોબાઈલની આદતો જેવી કુટેવો પણ સુધરી શકે છે. રમતથી ટીમ ભાવના વિકસે છે, ગામમાં ભાઈચારાની એકતા વધે છે.